નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પહેલગામ આતંકી હુમલાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ સુરત મહાનગર દ્વારા આક્રોશભર્યો વિરોધ કરવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકોએ આ ઘટનામાં ઘાયલ થયા છે, જેનો દેશભરમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। જેને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીની સુરત મહાનગર દ્વારા આતંકવાદીઓને ઝડપીને તેમનો સફાયો કરવા અંગેનું આક્રોશભર્યું આવેદનપત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ઉલ્લેખીને કલેક્ટરશ્રીને પાઠવવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરી સુરત ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રભારી ડોક્ટર પૂર્વેશ ઢાકેચા, મહામંત્રી અતુલભાઈ ઢેબરિયા, જોગેન્દ્ર સાહની તથા મનીષ વાઘાણી સહિત સદર સંગઠનના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે આતંકવાદી કૃત્ય સામે વિરોધ વ્યક્ત કર્યો છે। આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગરના પ્રભારી ડોક્ટર પૂર્વેશ ઢાકેચાઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આવે આતંકવાદનો સંપૂર્ણપણે સફાયો કરવા સરકાર કડક પગલાં લે અને હિન્દુઓ દેશભરમાં નિર્ભયપણે હરેફરે એવી માંગણી છે। તેમણે આતંકી કૃત્યને સખત શબ્દોમાં વખોડ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હર્ષદ ગોરાણી, જિલ્લા સુરત।